સુદ એકમથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે, તેથી આધ્યાત્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ ઉપાયો નીચે મુજબ છે. 1. સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મી પ્રાપ્તિ. શ્રીયંત્રની પૂજા. આ દિવસે લાલ કપડા પર શ્રીયંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરો અને ઓમ શ્રી હ્રી શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મયે નમઃ મંત્રનો જાપ કરો. કન્યા પૂજન. જો શક્ય હોય તો નાની કન્યાને ખીર અથવા ગળી વસ્તુ ખવડાવો. તેનાથી ઘરમાં બરકત આવે છે. 2. નકારાત્મકતા દૂર કરવા માટે ગાયત્રી મંત્ર. સૂર્યોદય સમયે ગાયત્રી મંત્રના 108 જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે. કપૂરનો ધૂપ. સાંજે ઘરના દરેક ખૂણે કપૂર અને લવિંગનો ધૂપ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 3. ગુપ્ત નવરાત્રિના વિશેષ ઉપાય. શક્તિ સાધના. અખંડ દીવો. જો તમે સાધનામાં માનતા હોવ તો આ 9 દિવસ માટે માતાજીની સામે ઘીનો અખંડ દીવો પ્રગટાવી શકાય છે. અર્ગલા સ્તોત્ર. આ દિવસે દુર્ગા સપ્તશતીના અર્ગલા સ્તોત્રનો પાઠ કરવાથી શત્રુઓ પર વિજય મળે છે અને અટકેલા કામ પૂરા થાય છે. 4. દાનનું મહત્વ. તલનું દાન. માઘ માસમાં તલનું વિશેષ મહત્વ છે. એકમના દિવસે કાળા તલનું દાન કરવાથી શનિ દોષમાં રાહત મળે છે. અન્નદાન. ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 5. મનોકામના પૂર્તિ માટે હનુમાન ચાલીસા. આ દિવસે સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે અને રક્ષણ મળે છે. ખાસ નોંધ. આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવાથી વધુ ફળદાયી બને છે. શું તમે કોઈ ચોક્કસ સમસ્યા જેમ કે નોકરી, સ્વાસ્થ્ય કે અભ્યાસ માટે ઉપાય જાણવા માંગો છો?